ઘણા ટાઈમ પછી આ શૂટિંગ ચાલુ કર્યું એટલે જોઈએ આજે ધમાલ મચાવવાની હે ધમાલ. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. અને ફરી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો મિત્રો, એક નવો દિન, નવી શરૂઆત અને પૂરી મારી ટીમ એક નવી ઉર્જાથી અત્યારે અમે અત્યારે શૂટિંગનું મુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. અમે બધા ટીમ અત્યારે ચા પાણી પી લીધા છે. અમારા મુન્નાભાઈ પ્રોડ્યુસર ચા પાણી પીને હાવ કોટામાં આવી ગયા છે. શું કે મુન્નાભાઈ? જય માતાજી. કેમ છો? મજામાં? હવે અમે લોકો છે ને શૂટિંગ કરવા માટે ગયા છે અને રજાકભાઈ મારા બેસ્ટ મિત્ર છે ને તમને કોઈને ખબર ન હોય તો કહું કે રજાકભાઈ મને એક એવું કામ શીખવાડ્યું છે ને કે હું પછી તમને કહીશ. એ સિગરેટ છે. તો આવી રીતે મિત્રો આખો દિવસ મોજ કરવાની છે. અમે મોજ કરશું ને તમને મોજ કરાવી રહેતું. તો બન્યા રહેજો. અને હજી તો આપણે 3000 સબસ્ક્રાઈબ ઘટે છે તો પ્લીઝ કરી દો. અમારે શીતલ મેડમ, તમે કઈ કહેવા માંગો? જય માતાજી દર્શક મિત્ર, આ ચેનલને શેર, સબસ્ક્રાઇબ અને લાઈક કરી લેજો અને આગળ બ્લોગ જોતા રહેજો તો જ તમને ખ્યાલ આવશે. પછી આમાં આનું નામ પણ આવશે વિડીયોનું. અને હવે જોવો કેવી ધબધબાટી બોલાવી છે. આવી જાઓ. અને મિત્રો, આ વિડીયો છે ને 1 નંબર કોમેડી ચેનલ ઉપર જ રિલીઝ કરવામાં આવશે. તો એમના જે પ્રોડ્યુસર સાહેબ છે કે કહેવા માંગે છે તો આપણે એમની પાસે સાંભળી લઈએ. જય માતાજી મિત્રો, જે અમારા રજાકભાઈ બ્લોગ છે એ પોતે સિંગર છે. તમને કોઈને ખબર હોય કે ન હોય, એની ચેનલમાં કદાચ એના 2 સોંગ આવી ગયા છે. તો એ સોંગ બહુ સારા છે, એનો અવાજ પણ સારો છે. એને એ તમે જે સોંગ છે તમે સાંભળતા રહ્યો અને બીજાને શેર કરતા રહ્યો. થેન્ક યુ. તો ચાલો મિત્રો, બન્યા રહેજો. અરે રવિના મેડમ છે એ એકચ્યુઅલી ફોટા પાડે છે ઇન્સ્ટાગ્રામમાં મૂકવા માટે. તો રવિના મેડમ, તમે આજના શૂટિંગ વિશે શું કહેવા માંગો છો? ઘણા ટાઈમ પછી આ શૂટિંગ ચાલુ કર્યું એટલે જોઈએ આજે ધમાલ મચાવવાની હે ધમાલ. ભૂકા બોલાવાના હો. અને મિત્રો, તમને ખબર છે કે રવિના મેડમ અને શીતલ મેડમ હોય એટલે એમાં કાંઈ ઘટે નહીં. અને એમાં અમારા મુન્નાભાઈ પ્રોડ્યુસર હોય ઘટે તો જિંદગી ઘટે, બાકી અમારી મોજમાં કાઈ ન ઘટે. અને મિત્રો, ખાસ એક હું તમને કહી દઉં કે મારી ટીમ છે ને એવી એનર્જી વાળી અને એવી મોજીલી છે ને કે તમને કંઈ ઘટે નહીં, મજા જ આવી જાય. લોટાની અંદર દૂધ છે, અરે કાજલ છેલ્લે નિવૃત્ત થઈ જાય પછી ત્યારે બધા ચેનલ વાળા ટેન્શન લેવા. શિયાળામાં ન્યા નારિયેળ પાણી બહુ સરસ. ચાકુ કરી કે મેરે ધરવાનું તો ઓલા દાગમ દાબી લીધું. મિત્રો, મુહૂર્ત થઈ ગયું છે અને અમારે અમિતભાઈ છે એ નારિયેળ ખાય છે. અમિતભાઈ, હાવ એકલા નારિયેળ? ગુડ મોર્નિંગ. પણ હાવ એકલા થોડું હોય. તો પછી અમે છે મુન્નાભાઈને સલાહ કરો યાર. વિના લે કથરોટ લાવ. અડે કે મેં કરી ને ઓલી ખેલી છે ને એમ હોય કેમ ન આવ્યું કોઈ? આયા તમને શૂટિંગમાં લેવા. આ બાજુ તાર નામ શું છે? તાર નામ શું બેટા? રડે તોફાન કરે? રડતો તો બેના નથી રડતો ને? ડાયો છે? સારું, તોફાન ન કરતો. એ હાલો માનવ્યું મઢડાના ટીંબે, એ હાલો માનવ્યું મઢડાના ટીંબે, જ્યાં હોનબાય હામી આવે રે કે બીજ ભાળીને બધા મહેકી ઉઠા મોરલા, બીજ ભાળીને બધા મહેકી ઉઠા મોરલા, ઈ બધા ટમક્યા મઢડાના ટીંબે, ઈ બધા ટમક્યા મઢડાના ટીંબે, જ્યાં હોનબાય હામી આવે રે. એ હાલો માનવ્યું મઢડાના ટીંબે, જ્યાં હોનબાય હામી આવે રે. એકલા ખાવાનું? એકલા નથી ખાતી હો. બધા પેલા ખાઈ ગયા પછી મને દીધું એટલે હું ખાવ. બધાને હાલે. આ અમારા પ્રોડ્યુસર સાહેબ. બોલો જે કેવું હોય કયો. આ શૂટ છે, આપણા બ્લોગમાં શૂટ છે. ધબધબાટીને બહાટી બોલાવવાની. એકલો કરે પછી મને પેટમાં દુખે. હા જો, વાહ થેન્ક યુ, ખૂબ આભાર. શૂટિંગમાં આવું જ થતું હોય તો તમને મજા આવે.
અને અમને કામ કરવાની મજા તો? આવે ધબધબાટી બોલાવી પડે આમ. સાંદા મને હાથ તમને કેવી મજા આવે છે જોવો છો ને જોવો તો કેવી ત્યારે મજા અરે આવે બહુ સારી સારી કોમેન્ટો મારે છે લોકો બધા વાહ 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 સામેથી આવા તો? video નાખો ને આવા એક વાર તો એવી કોમેન્ટ આવી હતી કે ભલા માણસ તમે તડકામાં કામ કરો છો તો તમે ફ્રીમાં થોડા કામ કરો છો પૈસા લ્યો છો લે એક એવી તો કોમેન્ટ મેં આવી કરી પૈસા ભલે નહીં પૈસા ભરીને મનોરંજન કરાવવું એ કેટલી મોટી વાત છે અહીંયા તમે કરાવી શકો તો આવી જાવ અમાર બદલે હાલો કરાવો જી એ કઈ નાની માના ઘર નથી કઈ તડકામાં કેટલી વીઘે હો થાય છે ખબર તમને અહીંયા હાડલા બદલવા પડે નવા નવું વિચારવું પડે તમને મનોરંજન આવે એવા શબ્દ ગોતવા પડે એમને પૈસા નથી પડતા કાંઈ કાનની બુટિયું લાલ થઈ જાય અમારી હા અહીંથી સાંભળીને અહીં હોહરું નીકળે તોય મગજમાં નો લે કાંઈ દીધે કાંઈ વાંધો નહીં કમેન્ટ કરી તો મજા આવી ને તમે છો તો અમે છીએ તમે અમારા વિડીયો જોવો છો તમે અમને સપોર્ટ કરો છો કમેન્ટ કરો છો તમને સારું લાગે છે કે અમારા ચાહક મિત્રો છે અમારી ખૂબી ગોતે છે અમારી ખામી ખામી ગોતે ગોતે છે છે. લગભગ સારું કહેવા વાળા ઓછા હોય ખામી ગોતવા વાળા હોય ને એ વધારે આપણે પ્રેમ કરતા હોય એટલે એમાંથી તમે એક લાગો છો કમેન્ટ વાળા અને અમે એ કોમેન્ટોમાંથી શીખતા હોઈએ અમારી ખામી હોય એમાં શીખતા હોય છે કે ભાઈ અમારે એમાં શું ખામી છે કરો તો જ ખબર પડે ને કે અમારામાં અમારામાં શું ખામી છે તમે લખો કે આ અવાજ સારો નથી તમને ખબર પડે કે આ વિડીયોમાં અમારી આ ભૂલ અને પણ તમે કમેન્ટ જ ન કરો તો ખબર શું પડે અત્યારે જો તમે પૈસાની કમેન્ટ કરી તો અમારે આ કેવું પડ્યું ને તમને પૈસા વગર કાંઈ નથી આ દુનિયામાં માલ હે તો મોહબત હે સહી વાત આમ તો હે. બધાય માણા કહે છે તો? તમે સમજી જાઓ મફતના કાંઈ કરવાનું નહીં સમજી ગયા ને અમારા વિડીયો ઉપરથી કે તમારે પૈસા લઈ લેવાના પેલા પૈસા પછી કામ આ તો મનોરંજન માટે કહેતી હતી હો, આવું બહાર કહેતા નહીં તો એ તમને ખાલી કહું છું. ઘરના સૌ એટલે કેવું પડે નહીં પાછા બધાય મારા છો એટલે બાકી કહું નહીં કોઈને હું કઈ આવી વાત કોઈ દી ટાઈમ જ નથી આવો ટાઈમ જ નથી અને એ તે સોશિયલ મીડિયામાં પૈસા ને કહેવાય મોદી કાકા આયા મને ગોતતા આવે તરત ટેક્સ વાળા ભાવી જાય ફોર વ્હીલર લઈને ટેક્સ વાળા આવે પછી ઘરે કાંઈ ન હોય કાઢી સરસ મજાનું મનોરંજન કરાવ્યું મેડમે અને આપણે આખો દિવસ મોજ જ કરવાની છે આપણે દરેક વિડીયોમાં મોજ જ કરવાની છે અને મિત્રો હું તમારા માટે ગીત ને એવું ગાતો રહીશ એ અમારા પ્રોડ્યુસર જો આમ આટા મારે છે. અમારા કેમેરામેન ને બહુ સારું એને તો જો ડાયરેક્ટ કલાકારો અમે આવે લાઇટ કેમેરાની એક્શન પછી કઈ શીતલ મેડમ કઈ ઉપાધિ કેમેરામેન ને હરામ કાઈ નહીં આમ રાખી દે બસ શૂટિંગ ચાલુ એને કાંઈ ફેર ન પડે ડાયલોગ તો અમારે વિચારીને બોલવા પડે કે હવે તમને નવું દેવું હું કેવા નહીં ગમે તમને તો? ખરાબ લાગશે કેટલો મગજ ઉપર તો અમારા સુપરસ્ટાર રવિના મેડમ જોઈ લો કાંઈ ઘટે કાંઈ ચિંતા છે એને એ હાલતા જાય ફોનમાં ધ્યાન હોય સ્ટોરી મગજમાં આવી જાય બોલો હાલો ઇન્સ્ટાગ્રામના વિડીયો અને મિત્રો હું છે ને બધાની અણી જ કાઢું છું અમારા ઘર જેવા છે એટલે અણી કાઢું છું બીજે ક્યાંય શૂટિંગમાં જાઉં તો હું નથી અણી કાઢતો